કે એક વૈષ્ણવ તરીકે આપણને જાણવું જોઈએ કે કંઠી પહેરવાનું કારણ શું, અમે કેમ કંઠી પહેરી. બધી વસ્તુના પ્રિયજનો બે પક્ષો હોય, એક હોય સૈદ્ધાંતિક પક્ષ અને એક હોય વૈજ્ઞાનિક પક્ષ. કંઠી તમે ગળામાં પહેરો, વેદો કહે છે વૃંદા ભક્તિ, કે કંઠી એ તુલસીજી એ ભક્તિનું સ્વરૂપ છે. એટલે ભાવનાત્મક પક્ષ એવું કહે છે કે જો તમે ગળામાં કંઠી પહેરો તો તમે કૃષ્ણને પ્રિય થાઓ. પણ આ પક્ષ આપણે 500 વર્ષથી સાંભળતા આવ્યા છે. હવે જરૂર છે સમાજને વૈજ્ઞાનિક પક્ષ બતાવવાની, તો જ તમારા જેવા યુવાનો આકર્ષિત થશે. બાકી હવેલીઓમાં જાઓ તો ખાલી સફેદ વાળ દેખાય, બરાબર ને? પણ હવે સમય છે કે આપણે વૈજ્ઞાનિક પક્ષ પુષ્ટિમાર્ગનું લોકો સુધી પહોંચાવીએ. તો આમાં કંઠી જો તુલસી, હવે શું થાય પ્રિયજનો કે તુલસી છે ને, ડર્મેટોલોજિસ્ટ જે ચામડીના નિષ્ણાત ડૉક્ટરો હોય એવું કહે છે કે ચામડી માટે તુલસીજી બહુ ઉપયોગી છે, બહુ ફાયદાકારક છે. હવે જેમ આ બધા અહીંયા કંઠી પહેરી છે, હવે આપ બધા રોજ સવારે સ્નાન કરશો, બધા રોજ નાહો કે ફ્રાઈડે ટુ ફ્રાઈડે નાહો છો? કોઈ એવો હવે તો હાથ ઉપર કરજો. ખાલી શુક્રવાર ટુ શુક્રવાર સ્નાન કરતા હોય, જુમ્મા ટુ જુમ્મા કેમ? પણ આમાં હવે આપણે જ્યારે રોજ સવારે સ્નાન કરીએ તો શું થશે પ્રિયજનો કે જે જળથી આપણે નાહીએ છીએ એ તુલસીના કંઠીનું પાણી આપણા શરીર ઉપર પડશે. કારણ કે તમે શાવરથી ના અને કંઠી અહીંયા હોય તો એના વે તમે તુલસીના પાણીથી સ્નાન કરો છો, હા કે ના? અને વૈજ્ઞાનિકો ડર્મેટોલોજિસ્ટ એવું કહે છે કે જો તમે તુલસીના પાણીથી નહાઓ તો લાંબા ગાળામાં તમને ચામડીના રોગો કદાપી નહીં થાય. તો એ કેટલી ફાયદાકારક વસ્તુ છે. જો હમણાં તુલસીની કંઠી પહેરો તો મોટા થઈને હાથમાં ક્રીમો લગાવવી નહીં પડે, ડર્મેટોલોજિસ્ટ પાસે જવું નહીં પડે. એટલે કેટલું એક સરસ પદ્ધતિ આપણા આચાર્યોએ બનાવી આપી કે જો એક વ્યક્તિ રોજ કંઠી પહેરે, હંમેશા કંઠી પહેરીને રાખે તો ચામડીના રોગોથી હંમેશા મુક્ત રહે છે.